નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમૃદ્ધ સંયોજનોનું આઈયુપીએસી નામકરણ જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમે કાર્બનિક સંયોજનોનું આઈયુપીએસી નામકરણ ભણી ગયા। એ જ પ્રકારે અહીંયા સવર્ગ સંયોજનોના નામકરણ માટે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી જે ઓર્ગેનાઇઝેશન છે એને એના માટે પણ નામકરણ આપેલા છે। તો આપણે તેમના દ્વારા પ્રસ્થાપિત થયેલા નામકરણના નિયમોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો યાદ રાખો કે કાર્બનિક સંયોજનોનું જે નામકરણ છે એના કરતાં તો ઘણું બધું સરળ સહેલું છે અને તમારી એક્ઝામની અંદર એમસીક્યુમાં અથવા સબ્જેક્ટિવમાં આ પ્રકારના સંયોજનો પરથી નામકરણ અથવા નામ આપેલું છે એના પરથી તમારે રાસાયણિક સૂત્ર દર્શાવવાનો પ્રશ્ન પૂછાતો હોય છે। તો શરૂઆત કરીએ, બહુ સરળ છે, ધ્યાન આપજો અહીંયા। તો આપણે નામકરણ સમજવા માટે પહેલા તો આપણે ઉદાહરણ લખી દઈએ આપણે, જેથી આપણે સરળતાથી નામકરણ સમજી શકીએ। तो एक एग्जांपल लीजिए આપણે CO NH3 6Cl NH3 6 Cl3 બરાબર છે। વર્નર નામના વૈજ્ઞાનિકે જે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વડે જ્યારે અલગ અલગ મિશ્રણ બનાવેલા, બરાબર છે, એમાં આપણે આનો અભ્યાસ કરેલો। બીજું એક્ઝામ્પલ લઈ લઈએ CO NH3 6 Cl2 Cl દાખલા તરીકે। એના પછી એક ઉદાહરણ લઈએ આપણે, સપોઝ K4 FeCN6। ચલો, મારે આ જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનોનું નામકરણ કરવા છે। તો સૌપ્રથમ શું કરીશું આપણે મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો કે સંકીર્ણની અંદર આ ઋણ આયન છે, આખો ધન આયન છે, આ ઋણ આયન છે જેને આપણે કાઉન્ટર આયન અથવા પ્રતિ આયન કહીએ છીએ। આ બધા પ્રતિ આયન છે, અહીંયા Cl- છે, અહીંયા K+ પ્રતિ આયન કાઉન્ટર આયન છે। અને સવર્ગ વર્તુળની અંદર જે છે એને આપણે સવર્ગ સ્પીસીસ કહીએ છીએ મિત્રો, બરાબર છે। તો આપણે આનું નામકરણ કરવું છે। તો અહીંયા ધન આયન ઋણ આયન છે, જે સ્પીસીસ છે ધન આયન છે, સંકીર્ણ આયન ધન છે, આ ઋણ આયન છે, અહીંયા સંકીર્ણ આયન ધન છે, આ ઋણ આયન છે, અહીંયા સંકીર્ણ આયન ઋણ છે અને પોટેશિયમ કાઉન્ટર આયન ધન છે। તો મિત્રો આપણે જ્યારે એટલે એક પ્રકારના આયનિક પદાર્થો થઈ ગયા પ્લસ માઇનસ ધરાવતા, તો આપણે આયનિક પદાર્થનું નામકરણ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ શું કરીએ છીએ? આપણે ધન વીજભારિત આયન નામ પહેલા લખીએ છીએ અને પછી ઋણ વીજભારિત જે પાર્ટ છે, ભાગ છે, એનું નામ પછી લખીએ છીએ। તો નિયમ પહેલો લખીએ આપણે કે હંમેશા શું કરીશું આપણે? તો કે સૌપ્રથમ તો શું કરીશું આપણે? પહેલા તો આપણે વીજભાર નક્કી કરવો પડશે મિત્રો। તો વીજભાર નક્કી કરવા માટે લખીશું કે સૌપ્રથમ, આ તમારી બુકમાં નથી આવેલું પણ સૌ પહેલા આ તમારે કરવું પડે। શું? તો કે સૌપ્રથમ તો કે ધન આયન સૌપ્રથમ મધ્યસ્થ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો। કોઈ બુકમાં નહીં આપેલું ભાઈ આ વસ્તુ, બરાબર છે। આ જસ્ટ મારો બનેલો રૂલ છે પહેલો। તો સૌ પહેલા આપણે શું કરીશું? તો કે અહીંયા આપણે ઓક્સિજન નંબર શોધીશું કેવી રીતે? તો કે તમે જુઓ, અહીંયા કોબાલ્ટ મારે ઓક્સિજન નંબર શોધવો છે, તો કોબાલ્ટ વત્તા 6 ટાઈમ્સ એમોનિયા વત્તા 3 ટાઈમ્સ ક્લોરીન એના બરાબર 0। ક્લોરીન માટે શું થાય? -1 થાય, એમોનિયા માટે 0, એટલે આખો આ એમોનિયા 0 થઈ ગયો, આ માઇનસ એટલે તો +3 થશે। તો કોબાલ્ટનો ઓક્સિજન કેટલો થયો? અહીંયા +3 થયો, એટલે અહીંયા પણ કેટલો થશે? +3 જ થશે। કેમ? CO વત્તા 6 ટાઈમ્સ Na3 વત્તા 2 અને 1 3 ટાઈમ્સ ક્લોરીન, તો અહીંયા પણ બંનેમાં +3 છે। પેલામાં જઈએ આપણે તો K4 એટલે 4 ટાઈમ્સ K+ વત્તા Fe વત્તા Cn, તો કે 6 માઇનસ છે, એટલે એને આપણે લખીએ કે 6Cn- આ રીતે, એના બરાબર 0। તો એક સાયનાઇડનો -1 તો 6 ના -6, એક પોટેશિયમનો +1 તો 4 ના +4, બરાબર છે। તો અહીંયા તમે જુઓ -6 વત્તા 4 -2, પેલી બાજુ તો +2 થશે। તો અહીંયા આપણે શું કર્યું? સૌપ્રથમ ઓક્સિજન નક્કી કર્યા, કોના? મધ્યસ્થ ધાતુ પરમાણુના આયનના। તો અહીંયા CO +3 છે, અહીંયા CO કેવો છે? +3 છે, અને અહીંયા Fe કેવો છે? +2 છે મિત્રો। હવે અહીંયા આયનીય બંધ અહીંયા જોવા મળે છે, બરાબર છે। અહીંયા 3 Cl- છે, તો અહીંયા શું લખાય? 3- લખાય, એટલે સંકીર્ણ આયન કેવું છે? નેગેટિવ છે। અહીંયા -1 છે, તો આ કેવું થશે? +1 થશે નેગેટિવ। અને અહીંયા તો કે આખું અહીંયા પોટેશિયમ +1 છે, +4 છે, તો આ શું થશે? -4 થશે। તો અહીંયા સંકીર્ણ ઋણ આયન છે અને આ બે સંકીર્ણ ધન આયન છે। આટલું નક્કી કર્યા પછીથી તમે મિત્રો આ રીતે પણ નક્કી કરી શકો કે CO વત્તા 6 ટાઈમ્સ Na3
બરાબર -3 લઈને પણ તમે કોબાલ્ટનો ઓક્સિજન આંક શોધી શકો. તો સૌપ્રથમ શું કરવાનું આપણે? સૌપ્રથમ સંકીર્ણમાં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો, નંબર 1. બરાબર. હવે શું કરીશું? નંબર 2. હવે આપણે જે ધન આયન છે, બરાબર છે, એ ધન આયનનું નામ પહેલા લખીશું આપણે. બરાબર છે. એટલે હંમેશા ધન વીજભારી આયનનું નામ લખો. હવે તમે જુઓ, અહીંયા તો આખો લિગેન્ડ, અહીંયા લિગેન્ડ પ્લસ છે, અહીંયા સોરી, અહીંયા આખું જે સવર્ગ સ્પીસીસ છે ધન છે, તો મારે આનું નામ લખવું પડશે. અહીંયા પણ આનું નામ પહેલા લખવું પડશે, અને અહીંયા મારે કોનું નામ લખવું પડશે? પોટેશિયમનું નામ લખવું પડશે. તો પહેલા હું પોટેશિયમ લખીશ. બરાબર છે. હવે નંબર 3, ચલો અહીંયા તમે પોટેશિયમ લખી દીધું, પણ અહીંયા શું છે તો કે હવે અહીંયા પોટેશિયમ લખ્યા પછી સવર્ગ સ્પીસીસ બાકી રહ્યો. અહીંયા સવર્ગ સ્પીસીસ ધન છે, તો આપણે સવર્ગ સ્પીસીસનું નામકરણ કરવાનું છે. તો સવર્ગ સ્પીસીસનું નામકરણ કરતી વખતે હંમેશા લિગેન્ડનું નામકરણ પહેલા કરવું. બરાબર છે. તો હવે તમે જુઓ, સવર્ગ સ્પીસીસ નું નામકરણ કરતી વખતે હંમેશા લિગેન્ડનું નામ પ્રથમ લખો. લિગેન્ડનું નામ પ્રથમ લખો. તો હવે તમે જુઓ, અહીંયા એક લિગેન્ડ છે, બરાબર છે, એટલે શું લખીશું? એમાઇન લખીશું. બરાબર છે. અહીંયા 2 લિગેન્ડ છે, અહીંયા એક જ લિગેન્ડ છે, એટલે અહીંયા સીધે સીધું પણ અહીંયા સવર્ગ વર્તુળની અંદર આનું નામ લખવું પડે, સાયનાઇડનું. બરાબર છે, સાયનાઇડ. તો હવે શું કહે છે? તો કે લિગેન્ડની અંદર પણ પાછી વિશિષ્ટતા જોવા મળશે. શું? તો કે જો ઋણ લિગેન્ડ હોય, જો ઋણ લિગેન્ડ હોય, બરાબર છે, તો શું કરીશું આપણે? તો તેના નામની પાછળ આપણે ઓ પ્રત્યય લગાડીશું. બરાબર છે. જો ઋણ લિગેન્ડ હોય તો લિગેન્ડના પ્રકાર વિશે પછી જઈએ આપણે. બરાબર, લિગેન્ડના પ્રકાર પર પછી જઈએ. લિગેન્ડનું નામ લખ્યું. બરાબર છે. હવે શું કહે છે? અહીંયા એક લિગેન્ડ છે, અહીંયા 2 પ્રકારના લિગેન્ડ છે, તો આપણે લખીશું આગળ કે જો એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હોય, વધુ પ્રકારના લિગેન્ડ હોય તો શું કરીશું આપણે? તો અંગ્રેજી મૂળાક્ષરો આલ્ફાબેટિકલ ઓર્ડર ના ક્રમમાં લિગેન્ડનું નામકરણ કરવું. અહીંયા 2 લિગેન્ડ છે, તો પહેલા મારે ક્લોરીનનો ક્લોરીનમાં C આવે, એમોનિયામાં M આવે, એ આવે, તો એ પહેલા એટલે એમાઇન પહેલા લખાય, પછી ક્લોરીન લખાય. હવે તો કે એક કરતા, હવે એ લિગેન્ડની સંખ્યા તમે જુઓ, અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા NH3 કરવું પડશે, અહીંયા 4 અને 2 છે. બરાબર છે. તો અહીંયા હવે શું કરવું પડશે આપણે? તો કે લિગેન્ડની સંખ્યા પણ દર્શાવવી પડશે. તો અહીંયા લખીશું આપણે કે એક જ પ્રકારના લિગેન્ડની સંખ્યાને આપણે ગ્રીક શબ્દો કયા કયા? તો કે ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્સા. બરાબર છે. ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્સા. બરાબર છે. જેવા પૂર્વકનો ઉપયોગ કરીશું. હેક્સા જેવા પૂર્વકનો ઉપયોગ કરો. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા મારે હેક્સાએમાઇન લખવું પડશે. બરાબર છે. અહીંયા ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો લખવું પડશે. હા, એટલે હવે આપણે લખીશું શું? તો કે જો ઋણ લિગેન્ડ હોય, ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો તેના નામની પાછળ
ઓ પ્રત્યય લગાડવો, બરાબર છે। હવે લિગેન્ડના પ્રકાર પર જતા રહ્યા આપણે, આ ઋણ વીજભારિત લિગેન્ડની વાત કરી મિત્રો આપણે। તો હવે તમે જુઓ, જ્યારે EN PN PTN બરાબર છે જેવા લિગેન્ડ એક કરતા વધુ સંખ્યામાં હોય ત્યારે, બરાબર છે, ત્યારે શું કરવાનું, તો કે જો બે હોય, આવા લિગેન્ડ બે હોય, બરાબર છે, તો એને બાય પરથી શું કહીશું, ને 20 કહીશું, 20 લખવું। અહીંયા ડાઈ ટ્રાય એટલે આપણે લખીશું ત્યારે તેમની સંખ્યા માટે ડાઈ ટ્રાય નો ઉપયોગ કરી શકાશે નહીં। શા માટે ના કરી શકાય, એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે, એને આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ। દાખલા તરીકે મને આપેલું છે, સપોઝ ક્રોમિયમ EN થ્રાઇસ છે, બરાબર છે, આ રીતે ધન વીજભારિત છે, આ રીતે। તો ધન વીજભારિતમાં પહેલા મારે લિગેન્ડનું નામ લખવાનું, તો શું લખાય, જો ટ્રાય ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર છે। તો આ ટ્રાય ઇથેન થઈ ગયો, બરાબર છે। તો કન્ફ્યુઝન ઉત્પન્ન થાય, આવું કન્ફ્યુઝન ઉત્પન્ન ના થાય એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જ્યારે આવા લિગેન્ડ હોય ત્યારે 2, 3, 4, બરાબર છે, સામાન્ય રીતે આપણે શું બોલીએ, એને કાં તો બાય બોલીએ અથવા ડાય બોલીએ, બરાબર છે। આના માટે ટ્રાય લઈએ અને આના માટે આપણે શું કહીએ, 4 માટે ટેટ્રા કહીએ। તો એની જગ્યાએ એમને શું કીધું, આપણે એની પાછળ કિસ લગાવવાનું, બરાબર છે। તો અહીંયા BIS 20, અહીંયા ટ્રીસ અને અહીંયા ટેટ્રાકિસ તરીકે ઓળખવામાં આવે છે। તો તમારે તે વખતે શું કરવું પડે, 20, 30 અને ટેટ્રાકિસ તો કે શબ્દોનો પૂર્વક તરીકે ઉપયોગ કરવો પડશે, બરાબર છે। હજુ આગળ લિગેન્ડની જ વાત કરીએ આપણે, તો આ પ્રકારના જે લિગેન્ડ હોય, આ પ્રકારના લિગેન્ડને કૌંસમાં દર્શાવવા, કૌંસમાં IUPAC નામ સહિત દર્શાવવા, IUPAC નામ સહિત દર્શાવવા। આપણે ઉદાહરણ લખી જ નાખીએ એટલે કન્ફ્યુઝન ના થાય, બરાબર છે। દાખલા તરીકે સપોઝ ક્રોમિયમ EN સપોઝ ટ્વાઇસ છે, બરાબર છે। તો અહીંયા લખાય કેવી રીતે, અહીંયા તો કે ઉપર 2+ છે, તો પહેલા તો ઓક્સિજન સુધી લખવાનો, ઓક્સિજન કેટલો હશે, +2, કારણ કે EN નો તો 0 છે। સારું, તો નામકરણમાં પહેલા લિગેન્ડનું નામ કરવાનું। અહીંયા લિગેન્ડ ઇથેન 1,2 ડાયમાઇન છે, એટલે અહીંયા ડાયની જગ્યાએ શું વાપરવું પડશે, 20 વાપરવું પડશે। તો અહીંયા લખાય કેવી રીતે, 20 ઇથેન 1,2 ડાયમાઇન અને પછીથી ધાતુ આયનનું નામ લખવાનું ક્રોમિયમ, અને એની પછીથી એનો તો કે ઓક્સિજન ક્રોમોનંકમાં લખવાનું। તો આખું નામ થઈ ગયું। તો યાદ રાખો કે આવા જ્યારે લિગેન્ડ હોય કયા, તો કે EN PN PTN કે જેની અંદર ડાય ટ્રાય પૂર્વકનો ઉપયોગ પહેલેથી થઈ ગયેલો છે, તો તેવા લિગેન્ડના નામકરણમાં જ્યારે તેમની સંખ્યા 1 કરતા વધારે હોય, 2 માટે 20, 3 માટે 30 અને 4 માટે ટેટ્રાકિસ, તો કે શબ્દોનો પૂર્વક તરીકે ઉપયોગ કરવો, બરાબર છે। તો લિગેન્ડ બધા પૂરા થઈ ગયા। હા, હજુ રહી ગયું લિગેન્ડની અંદર જોઈએ તો શું, તો કે જ્યારે ઉભયદંતી લિગેન્ડ હોય, જ્યારે ઉભયદંતી લિગેન્ડ હોય, તો ઉભયદંતી લિગેન્ડમાં
એનું જ્યારે નામકરણ કરતા હોય ત્યારે નામની પાછળ જે પરમાણુથી સંવર્ગબંધ થી જોડાતો હોય, જે પરમાણુથી સંવર્ગબંધ બનાવતો હોય તે નામની પાછળ કૌંસમાં દર્શાવવું. બરાબર છે. એનું સ્પેસિફિક નામ ના હોય ત્યારે પર્ટિક્યુલરલી. ઉદાહરણ તરીકે તમે જુઓ, સપોઝ મારી પાસે NO2 છે પણ એ નાઇટ્રોજન થી જોડાય છે. બરાબર છે. અને ધારો કે ઓક્સિજન થી જોડાય છે. બરાબર છે. આ રીતે તો એમનું જ્યારે નામકરણ કરતા હોય ત્યારે બંને માટે વપરાય શું? નાઇટ્રાઇટો જ. બરાબર છે. બંને માટે શું વપરાય? નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો. આના માટે પણ શું વપરાય? નાઇટ્રાઇટો. તો એના નામની પાછળ બરાબર છે, અહીંયા N થી જોડાય છે તો નાઇટ્રાઇટો N લખવાનું, અહીંયા O થી જોડાય છે તો નાઇટ્રાઇટો O લખવાનું. બરાબર છે. આ પ્રમાણે નામકરણ કરવાનું. ચલો હવે લિગેન્ડ પૂરા થઈ ગયા. લિગેન્ડ પછી ધાતુની વાત આવી. બરાબર છે. તો હવે જ્યારે મધ્યસ્થ ધાતુ પરમાણુ આયનનું નામકરણ કરવાનું હોય એટલે અહીંયા લખું છું મધ્યસ્થ ધાતુ પરમાણુ નું નામકરણ કરતી વખતે ધ્યાન આપજો. મધ્યસ્થ ધાતુ પરમાણુનું નામ કરતી વખતે જો સંકીર્ણ આયન ધન વીજભારિત હોય અથવા તટસ્થ હોય ત્યારે તેનું નામ લખી તેનો જે ઓક્સિડેશન આંક છે આ ઓક્સિડેશન આંકને કૌંસમાં દર્શાવો. કૌંસમાં રોમન અંકમાં દર્શાવો. રોમન અંકમાં દર્શાવવું. બરાબર છે. અહીંયા તમે જો ધન વીજભારિત કોમ્પ્લેક્સ આયન છે તો અહીંયા ઓપ્શન કેટલો નંબર છે? 2. એટલે આપણે શું કર્યું? નામની પાછળ જે નામ છે નામ લખી દીધું, એની પાછળ આપણે ઓપ્શન 2 ને રોમન અંકમાં કૌંસમાં દર્શાવ્યો. પણ અહીંયા તમે જુઓ તો સંકીર્ણ ઋણ વીજભારિત છે. આ બંને ધન વીજભારિત હતા. તો જ્યારે ઋણ વીજભારિત હોય ત્યારે જ્યારે ધાતુનું નામ લખતા હોઈએ તો તે વખતે હંમેશા ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાડો. બરાબર છે. એટલે હજુ એક અગત્યનો ટોપિક રહ્યો કે જો સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય તો ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાવો. બરાબર છે. દાખલા તરીકે જો આયર્ન હોય, હવે તમે જો અહીંયા કેટલીક ધાતુઓના નામની અંદર એમના લેટિન નામનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો આયર્ન હોય Fe, તો Fe માટે ફેરસ કે ફેરેટ નો ઉપયોગ કરી શકીએ. તો દાખલા તરીકે Fe છે તો એને માટે મારે શું કરવું પડશે? આયર્નેટ નહીં કરવાનું પણ ફેરેટ લખવું પડશે. ફેરેટ. બરાબર છે. એવી રીતે ધારો કે મારી પાસે +2 હોય તો કૌંસમાં 2, 3 હોય તો 3 પણ Fe માટે ફેરેટ. બરાબર છે. ધારો કે નિકલ છે તો એના માટે શું આવશે? નિકલ પાછળ એટ, નિકલેટ. કોપરની પાછળ શું આવશે? ક્યુપ્રેટ. બરાબર છે. Mn મેંગેનીઝ ની પાછળ શું આવશે? મેંગેનેટ આવશે. બરાબર છે. ધારો કે ગોલ્ડ છે તો ઓરેટ આવશે. પ્લેટિનમ છે તો પ્લેટિનેટ આવશે. બરાબર છે. સપોઝ સિલ્વર છે તો આર્જેન્ટિનમ પરથી એને શું કહેવાશે? આર્જેન્ટેટ કહેવાશે. બરાબર છે. તો આ રીતે જો તમે નામકરણ નો થોડો વધારે અભ્યાસ કરશો, નામ લખવાનો,
તો તમને આમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. પરીક્ષામાં ક્યારે એવો પ્રશ્ન ના પૂછાય કે સંરક્ષકોના IUPAC ના નામકરણ માટેના નિયમો લખો, એવો પ્રશ્ન ના પૂછાય. બરાબર છે. એટલે તમે ખાલી નિયમોને એક વખત એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લીધી તો તમને આમાં ક્યારેય પ્રોબ્લેમ્સ નહીં આવે. મિત્રો હવે આપણે સમગ્ર સંયોજનોના આપણે નામ IUPAC નામ બનાવીએ. તો નામકરણનો આપણે ઉપયોગ કરીશું એની અંદર નામકરણના નિયમોનો. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે સમગ્ર સંયોજનની અંદર જે સંક્રાંતિ ધાતુ હોય છે તેનો અક્ષર શોધીશું આપણે. તો તમે અહીંયા જુઓ, અહીંયા ઉપર કોઈ ચાર્જ નથી, બરાબર છે, અને એની આગળ કે પાછળ કોઈ પણ આયન નથી. ધેટ મીન્સ કે આ તટસ્થ પ્રકારના સંકીર્ણો છે તેમ કહી શકાય. તો અહીંયા CO પોતે તટસ્થ લિગેન્ડ છે, બરાબર છે. તો અહીંયા Ni વત્તા 4 ટાઈમ્સ CO એના બરાબર 0 થાય. હવે આનો વીજભાર 0 છે, બરાબર છે. તો આખો કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા નિકલનો અક્ષર કેટલો લેવાનો? 0 લેવાનો. આનું કાઢી નાખો ત્યારે. તો હવે નામકરણ મારે લખવાનું છે. તો નામકરણની અંદર પહેલામાં પહેલું ધાતુ આયનનું નામ લખવાનું. એ ધાતુ આયન છે નહીં, બરાબર છે. તો સબક સ્પીસીસનું નામકરણ કરવાનું. સબક સ્પીસીસમાં પહેલા લિગેન્ડનું નામકરણ કરવાનું. જો લિગેન્ડ એક કરતા વધારે હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં જવાનું. જો ના હોય, એક જ પ્રકારના હોય તો તેની સંખ્યાને લખવી પહેલા, બરાબર છે. સબક પહેલા લિગેન્ડને દર્શાવવા. તો અહીંયા લિગેન્ડ તરીકે કાર્બોનિલ સમૂહ છે, બરાબર છે. અને કાર્બોનિલ લિગેન્ડ છે કેટલી વખત? 4 વખત. એટલે લખાય કેવી રીતે અહીં ગાડી? ટેટ્રા. હવે ધ્યાન રાખજો મિત્રો, એક વાત તમને કહેવાની રહી ગઈ કે IUPAC નામકરણમાં જે સવર્ગ સ્પીસીસ છે, એટલે કે ચોરસ કૌંસની અંદર જેટલા પણ લિગેન્ડ અને ધાતુ આયન કે પરમાણુ છે, બરાબર છે, એને આપણે એક સાથે લખવાના, એમાં વચ્ચે જગ્યા રાખવાની નહીં, બરાબર છે. તો લખાશે કેવી રીતે? ટેટ્રા કાર્બોનિલ. મધ્યસ્થ ધાતુ પરમાણુનું નામકરણ કરવાનું હોય, જો તટસ્થ હોય, બરાબર છે, જો સંકીર્ણ તટસ્થ હોય, બરાબર છે, તો ખાલી નામ લખવાનું નિકલ અને પછી એનો અક્ષર નંબર લખવાનો. અહીંયા અક્ષર નંબર છે જ નહીં, 0 લખવાનો આ રીતે. એના પછીથી તમે અહીંયા જુઓ, આ પણ તટસ્થ છે, ઉપર ચાર્જ નથી, લિગેન્ડ ઉપર કોઈ ચાર્જ નથી, એટલે અહીંયા Fe કેવો થશે? 0 જ થશે. તો હવે આનું નામકરણ કરવું હોય તો પહેલા લિગેન્ડનું નામ લખવાનું. એક જ પ્રકારનો લિગેન્ડ છે, 5 વખત છે, માટે પેન્ટા કાર્બોનિલ, બરાબર છે. Fe એટલે આયર્ન, અને એની પર કોઈ ચાર્જ નથી એટલે ઓક્સિજન નંબર 0. બધું જ એક સાથે લખવાનું. હવે અહીંયા જુઓ, અહીંયા ઇથેન 1,2 ડાયએમાઇન છે, એમાં ડાય શબ્દનો પ્રયોગ થયો છે, માટે અહીંયા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ડાય નહીં પણ 20 શબ્દનો પ્રયોગ કરીશું. પહેલા લિગેન્ડનું નામકરણ કરીશું. અહીંયા ચાર્જ કેવો છે? 0 ચાર્જ છે, બરાબર છે. એટલે અહીંયા ક્રોમિયમ પણ કેવો થઈ ગયો? 0 ચાર્જ વાળો થઈ ગયો, એટલે ઓક્સિજન નંબર 0 છે એનો. તો લિગેન્ડનું નામ પહેલા લખીએ તો શું લખાશે? 20 બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયએમાઇન. એમાઇન નહીં, હા, એમાઇન. Na3 માટે એમાઇન આવે. પછીથી ધાતુનું નામ તો ક્રોમિયમ, બરાબર છે, અને એની પાછળ 0. હવે તમે જુઓ, અહીંયા બે પ્રકારના લિગેન્ડ છે. પહેલા તો ઓક્સિજન શોધવાનો. અહીંયા ઉપર 0 લખવું પડશે પહેલા. સારું, મારે પ્લેટિનમનો ઓક્સિજન શોધવો છે, તો પ્લેટિનમ માટે X લઈએ. એમોનિયાનો ઓક્સિજન કેટલો થશે? 0 થશે. એક ક્લોરીનનો માઇનસ હોય તો 3 ના કેટલા થાય? -3 થાય. -3 કેટલો જાય તો કેટલા થઈ જાય? +3 થઈ જશે, બરાબર છે. એથી અહીંયા ઓક્સિજન નંબર કેટલો થશે પ્લેટિનમનો? +3 થશે, બરાબર છે. હવે તટસ્થ સંકીર્ણ છે, બરાબર છે, એટલે ધાતુ આયન તો છે જ નહીં, એટલે ધાતુનું નામ લખવાની કોઈ સમસ્યા ઉત્પન્ન થતી નથી અહીંયા. તો લિગેન્ડનું નામકરણ કરવાનું. એક કરતા વધારે લિગેન્ડ હોય તો અંગ્રેજી મૂળાક્ષરોમાં જવાનું. તો ક્લોરાઇડો માટે C આવે અને એમાઇન માટે A આવે. તો પહેલા કોણ આવશે? A આવશે. કેટલી વખત છે? 3 વખત છે. તો શું લખીશું આપણે? ટ્રાય એમાઇન. ક્લોરાઇડ O લગાડવાનો પાસે ઋણ લિગેન્ડ છે, એટલે તો કેટલી વખત? ટ્રાય, 3 વખત, એટલે ટ્રાય ક્લોરાઇડો. અને પાછળ પ્લેટિનમ. અહીંયા પ્લેટિનમનો અક્ષર કેટલો થયો? તો કે 3 થયો, બરાબર છે. એટલે બ્રેકેટમાં રોમન અંકમાં 3 દર્શાવવામાં આ રીતે.
એના પછીથી તમે અહીંયા જુઓ, અહીંયા ક્લોરીન બહાર છે એટલે કાઉન્ટર આયન છે, અહીંયા એ કહેવાય શું કહેવાય, પ્રતિ આયન કહેવાય, 2 Cl માઇનસ એટલે -2, તો આખો ચાર્જ કેટલો થયો, +2. તમે આખાનો શોધો અથવા આટલાનો શોધો તો પણ એક જ સરખો જવાબ આવશે. એક વખત સમજી લો, એટલે હું આખાની મદદથી કોબાલ્ટને શોધું તો કોબાલ્ટ માટે લખું x, NH3 નો વીજભાર કેટલો, 0, 1 Cl અને 2 Cl તો 3 Cl બરાબર છે. એનો અક્ષરાંક કેટલો થઈ ગયો ટોટલ, તો કે 0 બરાબર છે. ક્લોરીન નો -1 એટલે પીવા જાય તો કેટલા થઈ ગયા, +3 થઈ ગયા, -3 પીવા જાય તો કેટલા થઈ ગયા, +3 થઈ ગયા બરાબર છે. એટલે કોબાલ્ટ +3. તમે આ રીતે ના શોધો અને તમે આનું શોધો ને તો પણ ચાલે. તો કેટલું શોધાય, જુઓ, x વત્તા 5 ટાઈમ્સ ઓક્સિજન વત્તા 1 Cl માઇનસ બરાબર, અને એના બરાબર ટોટલ વીજભાર કેટલો, સંકીર્ણ સવર્ગ સ્પીસીસ નો, તો કે 2, Cl નો કેટલો થાય, -1, પીવા જાય તો +1 એટલે +3 થઈ ગયા. તો તમે સંકીર્ણ આયનનો શોધો અથવા આખા સંકીર્ણ સંયોજનની મદદથી તમે ઓક્સિજન શોધી શકો છો. તમારી મરજી, તમારી કેવી રીતે ફાવે છે. તો હવે નામકરણ કરીએ. 2 લિગેન્ડ છે તો અહીંયા C છે, બંને લગભગ સેમ જ છે બરાબર છે. અહીંયા C છે અને અહીંયા A છે, તો A પહેલા લખવાનું એટલે 5 વખત છે એટલે પેન્ટા એમાઇન. એના પછીથી બીજો લિગેન્ડ કયો છે, ક્લોરાઇડ, તો એને પણ જગ્યા નહીં રાખવાની, જોડે જોડે લખવાનું, પેન્ટા એમાઇન ક્લોરાઇડો બરાબર. ઋણની પાછળ, ઋણ લિગેન્ડની પાછળ O લગાડવાનું છે બરાબર છે. હવે ધાતુ આયનનું નામ, તો અહીંયા સંકીર્ણ ધન આયન છે તો ખાલી ધાતુનું નામ જ લખવાનું, શું છે, કોબાલ્ટ. કોબાલ્ટ અને એનો ઓક્સિજન નંબર કેટલો મળ્યો આપણને, 3, તો કોબાલ્ટ 3. હવે અહીંયા NO3 -1 છે બરાબર છે, એટલે 1 માઇનસ છે આ રીતે. તો આ શું થશે, 1 પ્લસ થશે બરાબર છે. તો હવે મારે આટલાનો ઓક્સિજન નંબર શોધવો છે, તો નિકલનો પ્લસ, નિકલ માટે x લઈએ, H2 નો ઓક્સિજન કેટલો થાય, 0 થાય, કાર્બોનેટ નો કેટલો થાય, -2 થાય, એના બરાબર +1 બરાબર છે. હવે ફક્ત આયનનો શોધીશ, બધાનો આખો શોધવાની જરૂર નહીં. માઇનસ કરવા જાય તો +2 એટલે +3 થઈ જશે. એટલે અહીંયા આપણને ઓક્સિજન કેટલો મળ્યો, અહીંયા પણ +3 મળ્યો. હવે નામકરણ કરીએ તો અહીંયા પાણી માટે એક્વા વપરાય એટલે AQ આવે અને કાર્બોનેટોમાં C આવે, તો પહેલા એકવા લખવું પડશે. કેટલી વખત છે, 4 વખત છે. તો ટેટ્રા એમાઇન, સોરી, ટેટ્રા એક્વા, જગ્યા નથી રાખવાની વચ્ચે, હા, ટેટ્રા એક્વા, કાર્બોનેટ પરથી કાર્બોનેટો, ટેટ્રા એક્વા કાર્બોનેટો, અને ધાતુ કઈ છે, નિકલ છે બરાબર છે. તો નિકલ, અને ઓક્સિજન નંબર કેટલો આવ્યો, 3 આવ્યો. કોઈ ઇન્સિડન્સ બધા 3 વાર જ આવ્યા છે ત્યાં સુધીમાં. સારું, નેક્સ્ટ જોઈએ. તો અહીંયા ધ્યાન આપ્યું એકદમ. અહીંયા મારે ક્રોમિયમ, અહીંયા આગળ શું કહેવાય, જે સવર્ગ સ્પીસીસ છે, સવર્ગ વર્તું છે, એની આગળ કે પાછળ કોઈ આયન નથી. ધેટ મીન્સ કે આ કેવો છે, તટસ્થ કોમ્પ્લેક્સ છે, તટસ્થ સવર્ગ સંયોજન છે બરાબર છે. અને મારે એમાં ક્રોમિયમ ઓક્સિજન શોધવું છે, તો ક્રોમિયમ માટે હું x લઉં, એમોનિયા માટે વીજભાર 0, ONO એટલે નાઇટ્રો સમૂહ થઈ ગયો બરાબર છે, એટલે એનો -1, એના માટે શું આવશે, -1, અને ક્લોરીન નો -1 એના બરાબર 0. તો -1 અને -1 માઇનસ ઉપર જાય તો પીવા જાય તો શું થઈ જાય, +2 થઈ જશે. એટલે એ ક્રોમિયમ કેટલો થશે, +2 થશે બરાબર છે. હવે એનું નામકરણ કરીએ તો સૌપ્રથમ લિગેન્ડના નામ પહેલા લખવા પડશે. તો અહીંયા એમાઇન નો AM છે બરાબર, ક્લોરાઇડ નો C છે અને નાઇટ્રાઇટો નો N છે બરાબર છે. તો અહીંયા પહેલા કોણ આવશે, એમાઇન, પછી ક્લોરાઇડ અને પછીથી નાઇટ્રો સમૂહ આવશે. તો નામકરણ કેવી રીતે કરવાનું, પહેલા એમાઇન નું કેટલી વખત, 4 વખત છે, તો ટેટ્રા એમાઇન ક્લોરાઇડો કેટલી વખત છે, એક જ વખત છે, ક્લોરાઇડો બરાબર છે. હવે અહીંયા આ ઉભયદંતી લિગેન્ડ છે, એ નાઇટ્રોજન થી પણ જોડાઈ શકે અને ઓક્સિજન થી પણ જોડાઈ શકે છે બરાબર છે. તો અહીંયા આપણે શું લખીશું, નાઇટ્રાઇટો, ખાલી નાઇટ્રો લખો ને તો પણ ચાલે મિત્રો, પણ નાઇટ્રોમાં N જ આવે, પણ અહીંયા O છે એટલે એના માટે કોઈ સ્પેસિફિક શબ્દ નથી. તો આપણે શું કરીશું, નાઇટ્રાઇટો O, O થી જોડાય છે ને, તો નાઇટ્રાઇટો પછી લખીશું O, નાઇટ્રાઇટો ઓક્સિજન નો O બરાબર છે. અને એની પછીથી ક્રોમિયમ, ક્રોમિયમ એનો ઉપર ચાર્જ કેટલો છે, 2, એટલે બ્રેકેટમાં અહીંયા શું લખીશું, અહીંયા બ્રેકેટમાં ક્રોમિયમ 2 બરાબર છે. એક પ્રકાર તમે અહીંયા જો, અહીંયા તટસ્થ કોમ્પ્લેક્સ છે
બરાબર છે, અહીંયા -1 આ -1 એટલે બંને સરખા છે. જો CR CR Na34 અહીંયા O થી જોડાયો છે, અહીંયા N થી જોડાયેલો છે એટલે સેમ જ આવશે. અહીંયા પણ +2 બંને સેમ જ છે, પણ નામકરણમાં અહીંયા ફરક ક્યાં આવશે? અહીંયા ફરક આવશે. નાઇટ્રાઇટો N લખવું પડશે. તો આપણે લખીએ ટેટ્રા એમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો. પણ નાઇટ્રાઇટોની અંદર શેનાથી જોડાયો છે? N થી જોડાયો છે. બરાબર છે, એટલે નાઇટ્રાઇટો N ક્રોમિયમ 2. બરાબર છે. એના પછીથી અહીંયા તમે જુઓ CH3Na2 તટસ્થ છે, Cl -1 છે, તો ઓક્સિજન નંબર કીધું શું થાય? કોપરનો ઓક્સિજન X લઈએ, બરાબર છે, અહીંયા તટસ્થ છે એટલે 0 થઈ જશે અને ક્લોરીન માટે -2 થશે. બેના પેલી બાજુ જાય તો કેટલા થઈ જશે? +2 થઈ જશે. એટલે કોપર કેવો છે? +2 છે. બરાબર છે, તો આપણે આને કાઢી નાખીએ. હવે નામકરણમાં પહેલા આ મિથેનેમાઇન છે. બરાબર છે, તો મિથેનેમાઇનમાં M આવે અને અહીંયા C આવે ક્લોરાઇડોમાં. તો પહેલા ક્લોરાઇડો લેવો પડશે. તો લખાશે શું? ડાઇક્લોરાઇડો. હવે અહીંયા તમે 20 લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા ડાઇક્લોરાઇડનો ઉપયોગ થયો નથી, તો ડાય લખવાનો. ડાઇક્લોરાઇડો, ડાઇમિથેનેમાઇન, બરાબર છે. અને એના પછીથી શું આવશે? કોપર 2. બરાબર છે, અહીંયા તમે કદાચ આ સવર એટલે આ કૌંસ નહીં કરો તો પણ ચાલશે. મિથેનેમાઇન આખો શબ્દ દેખાય છે ને એટલે નહીં કરો તો ચાલશે. આગળ જઈએ તો હવે તમે જુઓ અહીંયા Cl -1 છે, તો આખો સંકીર્ણ કેવો થયો? +1 થઈ ગયો. બરાબર છે. હવે મારે કોબાલ્ટનો ઓક્સિજન શોધવો છે, તો X વત્તા En નો 0 થઈ જશે. બરાબર છે, En પોતે ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ છે એટલે 0 અને સાયનાઇડ નો 1 નો -1 તો બેના કેટલા થાય? -2 થાય. એટલે આ તો -1 આ રીતે. બરાબર છે, ઉપર +1 છે. બરાબર છે, તો -2 જોઈએ તો +3 થઈ જશે. એટલે અહીંયા શું થશે? +3 લેવો પડશે ઓક્સિજન નંબર. હવે ઇથેન નો E આવશે. બરાબર છે, અને સાયનાઇડ નો C આવશે. બરાબર છે, સાયનાઇડ નો C આવશે, ઇથેન નો E આવશે. તો પહેલા કોણ આવશે? Cn નો C. બરાબર છે, તો પહેલા આપણે સૌપ્રથમ ધન વીજભારિત આયનનું નામકરણ કરવાનું. અહીંયા સવર્ગ સ્પીસીસ કોમ્પ્લેક્સ ધન આયન છે, એમાં પહેલા લિગેન્ડ જોવાના. લિગેન્ડ પેલો કોને લેવાનો? સાયનાઇડ ને લેવાનો. તો શું આવશે? ડાય સાયનાઇડો. બરાબર છે, પછીથી 20 લખવું પડશે અહીંયા. બરાબર, 20 પછી તો બ્રેકેટ કરવું જ પડશે. ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન નહીં હા, એમાઇન. બરાબર, એના પછીથી કોબાલ્ટ, તો કોબાલ્ટ અને પછીથી તો કે કૌંસમાં એનો ઓક્સિજન નંબર કોબાલ્ટ 3. એટલે અહીંયા સલ્ફેટ આયન છે, પોતે SO4 2- છે, તો અહીંયા સંકીર્ણ કેવું થયું? +2 ધન વીજભારિત થયું. બરાબર છે. હવે અહીંયા તમે મોઢે કરો તો ચાલશે. પ્લેટિનમ શોધવાનો છે, આ 0 છે, આ -2 છે, -2 બાજુ તો +2 અને +2 કેટલા થઈ ગયા? +4 થઈ ગયા. તો પ્લેટિનમ ઓક્સિજન કેટલો થયો? +4. તો હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા મારે પહેલા ધન વીજભારિતનું નામકરણ કરવાનું છે. બરાબર છે. અહીંયા પ્રોપેન છે જો P અને કાર્બોનેટો C, તો C પહેલા આવશે. એક જ વખત છે તો કાર્બોનેટો કરવું પડશે, કારણ કે કાર્બોનેટ આયન કેવો છે? નેગેટિવ છે. તો કાર્બોનેટો. પછીથી Pn માં ટ્રાય આવે છે, Pn છે ડાયમાઇન છે, તો ડાય આવે છે એટલે બે જગ્યાએ શું કરવાનું? 20 કરવાનું. તો 20 બ્રેકેટમાં પ્રોપેન 1,3 ડાયમાઇન. PTN હોત તો ટ્રાય કરવું પડત. બરાબર છે, 1 2 3, પણ અહીંયા Pn છે એટલે પ્રોપેન ડાયમાઇન છે અથવા પ્રોપિલિન ડાયમાઇન છે. પાછળ પ્લેટિનમ અને બ્રેકેટમાં અહીંયા 4 આવશે આ રીતે. બરાબર છે. હવે તમે જુઓ અત્યાર સુધી આપણે જોયા તટસ્થ લિગેન્ડ અને ધન વીજભારિત, તટસ્થ વીજભાર અને તટસ્થ વીજભારિત સંકીર્ણ અને બહારથી જે અવાજ આવે છે એ થોડાક સહન કરવા પડશે. બરાબર છે.
આપણે તટસ્થ સંકીર્ણ અને ધન વીજભારિત સંકીર્ણ જોયા. આપણે ઋણ વીજભારિત સંકીર્ણ આયન ધરાવતા સંયોજનોના નામકરણની વાત કરીશું મિત્રો. તો અહીંયા પોટેશિયમ ધન વીજભારિત છે +3 છે, તો આ કેવું થશે -3 થશે. તો હવે મારે નંબર શોધવો પડશે અહીંયા ગાડી. ફરીથી એકવાર સમજાવું છું, બંને નંબર શોધાય. તમે આખા સંકીર્ણનો ઉપયોગ કરીને શોધવો હોય તો શું લખાય 3 પ્લસ અહીંયા પોટેશિયમ વત્તા Fe વત્તા 6 ટાઈમ્સ Cn માઇનસ એના બરાબર 0 થાય. આ રીતે શોધો તો પણ તમારો જવાબ એ આવે. અહીંયા k નો +1 બરાબર છે, અહીંયા 6 -1 તો -6 + 3 -3 બી બચે તો શું થઈ જાય +3 થઈ જાય આપણો Fe બરાબર છે. તો તમે ખાલી આટલાનો શોધો ને તો પણ એ જવાબ આવે. કેવી રીતે? તો કે Fe વત્તા 6 ટાઈમ્સ Cn માઇનસ એના બરાબર -3, આટલાનો લે તો -3 ચાર્જ છે, તો 1 નો -1 તો 6 ના -6 પેલી બાજુ તો +6 થઈ જાય. તો આન્સર શું આવે +3 બરાબર છે. તો અહીંયા આપણને Fe કેવો છે +3 સ્વરૂપે છે બરાબર છે. એ પહેલા આપણે શું કરવાનું ઓક્સિજન આયન શોધવાનું, પછીથી ધન વીજભારિત જે ભાગ છે એનું નામ પહેલા લખવાનું. તો અહીંયા કોણ છે પોટેશિયમ છે, તો પહેલા લખવાનું પોટેશિયમ. ધન વીજભારિત ભાગનું નામ પહેલા લખવાનું. ઉપરના બધામાં ધન વીજભારિત ભાગ પોતે જ સંકીર્ણ સ્વરૂપે હતો બરાબર છે, એટલે આપણે એનું નામ લખતા હતા. અહીંયા પોટેશિયમ આવશે. હવે સબર્ગ સ્પીસીસમાં પહેલા લિગેન્ડનું નામ લખવાનું. અહીંયા એક જ પ્રકારના લિગેન્ડ છે, 6 છે, એટલે હેક્સાસાયનાઇડો. પણ હવે જો આ આયનીય બંધથી જોડાયેલા છે બરાબર છે, એટલે જગ્યા રાખવાની થોડી. ખાલી સબર્ગ સ્પીસીસનું નામ કરતા હોય ત્યારે જ ભેગા લખવાના નામને. તો અહીંયા આપણે થોડી જગ્યા રાખીશું. પોટેશિયમ હેક્સા સાયનો લખો તો પણ ચાલે. નવા નામકરણમાં સાયનાઇડો કર્યું છે એટલે આપણે સાયનાઇડો નો ઉપયોગ કરીશું બરાબર છે. જ્યારે સંકીર્ણ આયન જ્યારે ઋણ હોય ત્યારે તમારે શું કરવાનું છે ધાતુ આયનની પાછળ એટ નો પ્રયોગ કરવાનો છે. અને કેટલીક વખત આપણે લેટિન શબ્દનો ઉપયોગ કરવો પડશે, તો અહીંયા ફેરેટ નો ઉપયોગ કરવો પડશે. ફેરેટ ઓક્સિજન કેટલો છે 3 છે બરાબર છે. એ જ પ્રકારે તમે અહીંયા જુઓ તો પોટેશિયમ પહેલા ઓક્સિજન શોધવાનું બરાબર છે. અહીંયા ઓક્સિજન કેટલો આવશે તો કે આ +4 છે એટલે આ -4 થયા, આ -6 પેલો +6 6 - 4 2 એટલે અહીંયા Fe કેટલો થશે +2 થશે. પહેલા લિગેન્ડનું નામ લખવાનું. તો પોટેશિયમ હેક્સા સાયનાઇડો, Fe માટે ફેરેટ, અને પાછળ શું આવશે 2 આવશે, પાછળ શું આવશે 2 ફેરેટ. આ રીતે બરાબર છે. એના પછીથી જુઓ અહીંયા તમે જુઓ અહીંયા K+1 છે, MnO4 -1 છે. પોટેશિયમ પરમેંગનેટ સાદી ભાષામાં આપણે એને કહીએ બરાબર છે. અહીંયા ઓક્સિજન એક ઓક્સિજન માટે -2 આવે. તો અહીંયા જો જોઈએ આપણે તો પોટેશિયમનો +1 બરાબર છે, Mn નો શોધવાનો, ઓક્સિજનનો -2 એના બરાબર 0, આખાનો લો છો ત્યારે બરાબર. તો -8 +1 -7 પેલે તો +7 એટલે Mn માટે શું થશે અહીંયા +7 આવશે. તો અહીંયા ડાયરેક્ટ લખી દો. અહીંયા Mn કેવો મળશે મને +7 મળશે. પહેલા ધન વીજભારિતનું નામ લખીએ તો પોટેશિયમ આયનિક પાર્ટ છે, કાઉન્ટર આયન આયનિક છે, એટલે એ બેની હવે પ્રથમ અને દ્વિતીય વર્તુળ બેની વચ્ચે મીન્સ કે સબર્ગ સ્પીસીસ અને કાઉન્ટર આયનની વચ્ચે થોડી જગ્યા રાખીશું. ઓક્સાઇડ માટે ઓક્સો વપરાય એટલે હવે 4 વખત. તો પોટેશિયમ ટેટ્રા ઓક્સો બરાબર છે. મેંગેનીઝ પરથી મેંગેનેટ સંકીર્ણ કેવું છે ઋણ આયન છે એટલા માટે. અને અહીંયા એનો ઓક્સિજન નંબર કેટલો આવશે 7 આવશે. એના પછીથી તો કે તમે અહીંયા જુઓ Na+1 2 પ્લસ છે એટલે +2 થશે, એટલે આખો શું થશે 2 - થશે. અહીંયા આખો ચાર્જ કેવો થશે 2 - થશે. હવે Cn નો -1 થાય તો 4 છે તો માઈનસ છે, એટલે તો +4, 4 માંથી 2 જાય તો 2. હું અહીં ડાયરેક્ટ લખ્યું ત્યારે જે કોબાલ્ટ કેટલો થશે +2 થશે. પહેલા ધન વીજભારિતનું નામ લખવાનું. તો લખ્યું આપણે અહીંયા સોડિયમ. એના પછીથી સ્પેસ રાખવાની થોડી, પછીથી સબર્ગ સ્પીસીસ ઋણ આયન છે એમાં લિગેન્ડનું નામ પહેલા લખવાનું. તો ટેટ્રા ક્લોરાઇડો આવશે, ટેટ્રા ક્લોરાઇડો બરાબર છે. એના પછી ધાતુનું નામ લખતી વખતે એડ પ્રત્યે લગાડવાનું. તો કોબાલ્ટ પછી શું થશે કોબાલ્ટેટ બરાબર. સબર્ગ સ્પીસીસના નામની અંદર જગ્યા છોડવાની નહીં. એને પણ ઓક્સિજન કેટલો છે તો કે 2 છે આ રીતે બરાબર છે. એ જ પ્રકારે તમે અહીંયા જુઓ, અહીંયા તો કે ઉપર કોઈ ચાર્જ નથી આપેલો બરાબર છે, ઉપર કોઈ ચાર્જ નથી આપેલો પણ ચાર્જ હોવો જોઈએ. અહીંયા હું લખી દઉં છું ધારો કે 4 - બરાબર છે.
તો અહીંયા CrO અહીંયા ઓક્ઝિલેટો છે એટલે -2 છે, બરાબર છે. તો અહીંયા જો Cr વત્તા 3 ટાઈમ્સ ઓક્ઝિલેટ આયન એના બરાબર -4, એના બરાબર શું છે -4 છે. હવે ઓક્ઝિલેટો માટે શું આવે -2 આવે, COO માઇનસ COO માઇનસ એટલે -2 એટલે -6 થાય, પેલી બાજુ જાય તો +6, 6 માંથી જાય તો +2 આવશે, બરાબર છે. તો અહીંયા ક્રોમિયમ નો ઓક્સિજન કેટલો આવશે +2 આવશે. ઓક્ઝિલેટો કેટલી વખત 3 વખત છે, જો લખીશું આપણે ટ્રાય ઓક્ઝેલેટો એની અંદર જ ક્રોમિયમ છે એટલે ક્રોમેટ, બરાબર છે. એનો ચાર્જ કેટલો મળ્યો આપણને 2 મળ્યો. તો જ્યારે આ પ્રકારે તમને આયન આપેલા હોય ને, અહીંયા આયન આપેલું છે, બરાબર છે, તો પાછળ લખવાનું આયન, ના લખો તો તમારો માર્ક્સ ના મળે, બરાબર છે. એના પછીથી એમોનિયમ કેટલી વખત +1 2 વખત એટલે આ શું થઈ ગયો -2 ચાર્જ ધરાવતો સંકીર્ણ આયન થયો. પહેલા આપણે શું કરીશું જે ધાતુ ધનવીજ ભારિત ભાગ છે એનું નામ લખીશું. તો એમોનિયમ કેટલી વખત છે 2 વખત છે, બરાબર છે. તો અહીંયા આપણે ડાય એમોનિયમ નહીં લખવાનું, બરાબર છે, ખાલી એમોનિયમ લખવાનું. કેમ આપણે NH4 ટ્વાઇસ SO4 નું નામકરણ કરતા હોઈએ તો આપણે ડાય એમોનિયમ નથી બોલતા, શું બોલીએ છીએ એમોનિયમ સલ્ફેટ બોલીએ છીએ, એટલે અહીંયા ખાલી એમોનિયમ લખવાનું, એમોનિયમ, બરાબર છે. પછી સ્પેસ છોડવાની, બરાબર છે. અહીંયા આના જેવું જ છે ને, તો ટેટ્રા ઓક્ઝિલેટો અહીંયા MO છે એટલે મોલિબ્ડેનમ છે, એટલે તો 4 સુધી નાખો અહીંયા, તો કે અહીંયા -2 અને -4 પેલી બાજુ તો -8 થશે, 4 અહીંયા -2 -8 પછી +8 એટલે અહીંયા +6 આવશે, બરાબર છે. તો એમોનિયમ ટેટ્રા ઓક્સો, જગ્યા રાખવાની વચ્ચે, ટેટ્રા ઓક્સો, ઓક્સાઇડ નથી બોલતા, ઓક્સો જ બોલીએ છીએ. મોલિબ્ડેનમ પરથી મોલિબ્ડેનેટ, બરાબર છે. અને પાછળ અહીંયા 6 લેવાનું છે, 6 VI, બરાબર છે. એના પછીથી તમે જો 1 નો +1 4 ના +4 એટલે અહીંયા સંકીર્ણ આયન નેગેટિવ થયું, -4 ધરાવે. NO2 નો -1 પેલી બાજુ જાય તો -1 ના પેલી બાજુ તો +6, 6 ઓછા 4 2, તો કોબાલ્ટ કેટલો થયો +2 થયો. નામકરણની અંદર પહેલા ધનવીજ ભારિત ભાગનું નામ એટલે સોડિયમ, પછી સ્પેસ હેક્ઝાનાઇટ્રાઇટો ઉભયદંતી છે, નાઇટ્રાઇટો ઉભયદંતી છે એટલે શું કરવાનું જેનાથી જોડાય છે પરમાણુથી નું નામ. અને પછીથી કોબાલ્ટ ઋણ વીજભારિત આયન છે સંકીર્ણ એટલે કોબાલ્ટેટ, અને પછીથી એની પરનો ચાર્જ 2, આ રીતે. છેલ્લા 2 બાકી રહ્યા, બરાબર છે. જાતે કરી દેશો, હું ભૂલી ગયો છું અત્યારે. ખાલી શું થશે અહીંયા એમોનિયમ આ -1 થશે, બરાબર છે. આ -4 પી બાજુ તો +4 એટલે આ થશે +3, બરાબર છે. નામ શું થશે આનું પહેલા એમોનિયમ, પછીથી એમાઇન છે તો ઓક્ઝિલેટો એટલે એમાઇન પહેલા લેવાનું, તો ડાઈ એમાઇન ડાઈ ઓક્ઝિલેટો કોબાલ્ટેટ 3 એટલે અહીંયા Na +1 2 વખત +2 એટલે આ શું થઈ ગયો -2 થઈ ગયો, બરાબર છે. અહીંયા EDTA માં -4 આવશે, COO માઇનસ કેટલી વખત આવે 4 વખત આવે, એટલે તો +4 4 માંથી 2 જાય તો +2 એટલે નિકલ કેવો છે +2 છે. તો નામ શું આવશે અહીંયા ગાડી સોડિયમ, બરાબર છે. આનું નામ શું થશે એક જ વખત છે એટલે સોડિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો નિકલેટ અને બ્રેકેટમાં રોમન અંકમાં 2. તો આ રીતે તમે નામકરણ કરી શકો. તમે એક વખત સૂત્ર પરથી નામકરણ કરતા શીખી જાઓ, પછી નામકરણ પરથી સૂત્રમાં સરળતાથી આપણે એને સૂત્રિત કરી શકીએ છીએ, જે આપણે ઝૂમ મીટિંગમાં શીખીશું.